निज गीरा पावनी करन कारण राम जस तुलसी कहो निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो रघुबीर चरित अपार बारिधि पार कभी कौन लहो रघुबीर चरित अपार बारिधि पार कभी कौन गयो निज गीरा पावन करन कारण राम जस तुलसी कहो निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो રામચરિત્ર અપાર સમુદ્ર છે એનો પાર કોણ પામે? મેં તો વાણીને પવિત્ર કરવા માટે ગોસ્વામીજી કહે થોડું કહ્યું, પણ છતાંય ઉપવીત બ્યાહ ઉછા યજ્ઞોપવીત અને લગ્નના સંસ્કારની આ દિવ્ય કથા જે ગાશે કહેશે સાંભળશે બધા બાબાજી કહે છે વૈદેહી રામ પ્રસાદ જન સર્વદા સુખ પાવહી વૈદેહી રામ પ્રસાદ તે जन सर्वदा सुख पावहि निज गिरा पावन करन कारण राम जस तुलसी कहो निज गिरा पावन करन कारण राम जस तुलसी कयो કથાને પ્રેમથી સાંભળશે ગાશે અને સીતારામજીના પ્રસાદથી એના મંગલ કાર્યોમાં ઉત્સાહ વધશે સુખ પ્રાપ્ત થશે સિય રઘુબીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનહી સીતારામજીના વિવાહની કથા જે પ્રેમથી ગાશે અને સાંભળશે એના તમામ મંગલ પ્રસંગોમાં ભગવાન ઉત્સાહ અને નિર્વિઘ્નતા બક્ષે આમ આશીર્વાદ આપી બાબાજી બાલ પૂરો કરે ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમન વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ प्रथम कांड नु वांग्मय पुष्प प्रभुना चरण में समर्पित करी आइए हम अयोध्या कांड के सोपान पर कदम रखे दूसरा सोपान रामचरितमानस का लेकिन ये सोपान पर कदम रखे इससे पहले चंद मिनट
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે आइए प्रभु के नाम के साथ अयोध्याकांड का आरंभ करें। अयोध्याकांड એટલે યુવાનીનો કાંડ, બાલકાંડ એટલે બચપણનો કાંડ. જેનો બાલકાંડ સુધરે એનો અયોધ્યાકાંડ સુધરે એમ સંતો કહે છે. બચપણ સારું ગયું હોય તો યુવાની સુંદર હોય, અને જેનો અયોધ્યાકાંડ સરસ હોય એનો ઉત્તરકાંડ બહુ સારો, એની ઉત્તરાવસ્થા બહુ સુગંધી હોય. તો અયોધ્યાકાંડ એક કેન્દ્ર છે, યુવાનીનો કાંડ છે. યુવાન ભાઈ બહેનોએ ખાસ અયોધ્યાકાંડનું ચિંતન, શ્રવણ, સ્મરણ કરવું જોઈએ. કારણ કે યૌવન એ માનવ જીવનનું કેન્દ્ર છે. જુવાનીથી બધું થઈ શકે. જે વ્યક્તિએ પોતાના યૌવનને બચાવવું હોય, પછી બહેન હોય કે ભાઈ હોય, એણે અયોધ્યાકાંડનું સ્મરણ કરવું. અયોધ્યાકાંડ આપણા વિદ્વાનોએ એમ કહ્યું છે, વિચારીને, અનુભવીને, કે યુવાનીનો 6 પ્રકારે નાશ થાય છે. મારા ને તમારા જીવનમાં 6 વસ્તુ હદ કરતા વધે તો યૌવન નાશ પામે, યૌવન ખલાસ થાય. પહેલું, યુવાન વ્યક્તિએ અતિ બોલવું નહીં. કર્મકાંડના પુસ્તકોમાં એમ આવ્યું છે, વાકપાત એ શુક્રપાત કરતા ભયંકર છે. અતિ બોલવાથી યુવાનીનો નાશ થાય. બહુ બોલવું નહીં. એક શબ્દથી કામ પૂરું થાય તો બીજો નહીં બોલો. અતિ બોલવાથી યૌવન નાશ પામે. અતિ બોલવાથી યુવાનીનો નાશ. બીજું, અતિ ચાલવાથી યુવાનીનો નાશ. યુવાન માણસે અતિશય ચાલવું નહીં. શરીરને કવાયત મળી રહેવી જોઈએ, પણ શરીરને તોડી નાખવાનું નથી. એટલું નહીં ચાલવાનું. અતિ બોલવાથી, અતિ ચાલવાથી. ત્રીજું, અતિ ભોજન કરવાથી યુવાનનો નાશ થાય. યુવાન માણસે અતિ નહીં જમવું. શરીરને પૌષ્ટિક તત્વો મળી રહે એટલો ખોરાક જરૂર લેવાનો, ભૂખ્યા નહીં રહેવાનું. પણ પછી અતિ નહીં ખાવું. અતિ જમવું એ વિકૃતિ છે. આપણા દેશમાં તો ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું એ સંસ્કૃતિ છે. અતિ નહીં જમવું. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, એ નહીં. કરજો કરો પણ ખાઓ બસ. ઘણાનું જીવન સૂત્ર જ એવું હોય, ખાવું બસ, ખાવું. અમેરિકામાં એમ કહેવાય છે કે અમેરિકાના માણસો ડાઇનિંગ ટેબલ ઉપર મરી જાય છે, એટલું ખાય છે. એવો એક રિપોર્ટ છે. બહુત ખાતે હૈ અમેરિકન. 2-3 કલાક સુધી ખાધા કરે છે અને ત્યાં ત્યાં મરી જાય. અતિ ભોજન સારું નથી. અતિ નહીં જમવું. ઘણા લોકો બહુ ખાઈ શકતા હોય છે. હું આફ્રિકા ગયો, પછી નૈરોબીમાં મને એક ભાઈએ કહ્યું, જ્યાં ઉતર્યો તો મને કહ્યું, બાપુ અહીંયા આપણા સૌરાષ્ટ્રના એક ભાઈ છે, બહુ ખાય છે. મેં કીધું, બહુ ખાય એટલે કેટલું ખાય? બોલે, 1 બાલદી મોહનથાળના બટકા એમને ખાઈ જાય. મેં કીધું, બને નહીં કદી, અમારા મગજમાં ન ઉતરે. કહ્યું, નહીં બાપુ, હકીકત છે, એટલું ખાય છે. એ માણસને મળવાની ઈચ્છા થઈ, એને બોલાયા. મેં કીધું, આ વાત સાચી છે કે અતિશયોક્તિ છે? 1 ડોલ ભરીને મોહનથાળના ટુકડા તમે ખાઈ જાઓ. એટલે એ માણસે કીધું, ખવાઈ જાય, એમાં શું? મેં કહ્યું, શું વાત કરો? તો મને કહ્યું, તો આમંત્રણ આપો.
મેં અનુભવ્યું એટલે કહું છું. આ એ માણસ 50 થી 60 મોહનથાળના બટકા ખાઈ ગયો. શાક ને એ તો પછી ભગવાન જાણે એને શું કર્યું પછી. પણ 50-60 મોહનથાળના બટકા એટલે હદ કહેવાય ને. હું જેને ઘરે ઉતર્યો હતો ને એના યુવાન દીકરાને મેં પૂછ્યું કે બીજું તો કંઈ નહીં, આ માણસે આ બધા બટકા રાખ્યા ક્યાં હશે? આ કંઈ જાદુ જાણતો હશે, તાંત્રિક હશે, આણે નાખ્યા ક્યાં? એ ભાઈએ મને બહુ સરસ જવાબ આપ્યો. મને કહ્યું, બાપુ આટલું બધું ખાય ને એને થોડીક અહીંયા જગ્યા ખાલી હોય એટલે થોડા બટકા અહીંયા ઉપર ચડી જાય. કારણ કે અહીંયા ખાલી હોય એ જ આટલું ખાય ને, કંઈ અહીંના ભરેલા તો આટલું બધું ખાય છે. થોડું અહીંનું ખાલી હોય એ ખાય છે. અતિ ભોજન ઠીક નથી. એનો અર્થ ભોજન છોડવાનું પણ નથી, શરીર ટકાવવાનું છે. તો અતિ ભોજન કરવાથી યુવાનીનો નાશ, અને ચોથું અતિ સુવાથી યુવાનીનો, ભોજન ને ઊંઘ ને બહુ સંબંધ છે. અતિ સુવાથી યુવાનીનો નાશ થાય. યુવાને બહુ સૂવું નહીં, આરામ મળે એટલું બસ. પ્રકૃતિને, રાષ્ટ્રને, અસ્મિતાને, પોતાની પરંપરાને અર્પણ કરીને જીવન જીવવું હોય એવા માણસોએ 6 વસ્તુના અતિરેકથી બચવું. અયોધ્યાકાંડ એ શિક્ષણ આપે છે. એટલા માટે જ અયોધ્યાકાંડના આરંભમાં શિવજીની સ્તુતિ કરતો મંત્ર લખ્યો છે. રામ સ્તુતિ નથી. અયોધ્યાકાંડનો આરંભ શિવ સ્તુતિથી કર્યો છે. અને તે પણ એકલા શિવ નહીં, શિવ અને પાર્વતી બંનેની સ્તુતિ. એટલા માટે કે હે યુવાન, યુવાનીમાં કામ સતાવશે, કામને બાળનાર શિવ છે, માટે તારે અયોધ્યાકાંડમાં શિવની ઉપાસના કરવી જોઈએ. જે માણસ યુવાનીમાં શંકરનું ભજન ન કરે ના, એનું યૌવન બચે નહીં, એમાં મુશ્કેલી હોય. શિવને ભજવા જ જોઈએ યુવાનોએ. એટલા માટે પ્રથમ મંત્ર શિવ સ્તુતિનો લખ્યો, અને તે પણ પાર્વતી સાથે. યુવાનીમાં તારા લગ્ન થશે ત્યારે તારું દાંપત્ય શિવ અને પાર્વતી જેવું બનાવજે. એ બંને જણા સ્મશાનમાં રહે, કૈલાસ પર્વત ઉપર રહે તો એ કેટલું પ્રસન્ન દાંપત્ય. આ મને તમને શિક્ષા આપી. એટલા માટે પ્રથમ મંત્રમાં શિવ સ્તુતિ આવી છે. આઈએ યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાનરા. જેની બાજુમાં પાર્વતી શોભે છે, યુવાન તારી બાજુમાં તારા પત્ની હોય ત્યારે શિવ પાર્વતી જેવું દાંપત્ય. અને હકીકત છે ને, આજે બધા પોતપોતાના આત્માને પૂછે, સમાજમાં કેટલા માણસોના દાંપત્ય સુખી છે? ખરેખર બધા પૂછે, સર્વે કરવા જેવો વિષય છે. કેટલા માણસોના દાંપત્ય સુખી છે? બધા બહાર નીકળે ને એટલે તૈયાર થઈને નીકળે છે, બાકી ભીતર તો ભગવાન. સુરેશ દલાલે લખ્યું કે અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડ રૂમમાં ભસીએ, આવું દાંપત્ય છે. હકીકત છે. દુર્ગંધ મારે છે લોકોના દાંપત્ય. અવતારોની માંગણી કરનારા માણસોએ દાંપત્ય સુધારવા જોઈએ. આજે લોકો નથી કહેતા ભગવાન ક્યારે અવતરશે, હવે કળિયુગ તો પૂરેપૂરો ભરાઈ ગયો, હવે ક્યારે કલ્કી અવતાર થશે. ભાગવતમાં તો આવો ઉલ્લેખ છે કે આવું થશે ત્યારે ઈશ્વરનો અવતાર થશે. કેમ થતો નથી અવતાર? આવું લોકો પૂછે. ત્યારે એટલું જ કહેવાની ઈચ્છા થાય કે ભગવાન તો અવતાર લેવા માટે ક્યારના આકાશમાં ફરે છે, પણ એને નંદ અને યશોદા, દેવકી અને વસુદેવ, કૌશલ્યા અને દશરથ ક્યાંય જડતા નથી, એટલે ઉપર ઉપર ફર્યા કરે છે. એને જન્મ તો લેવો, પણ દાંપત્ય ક્યાં? આપણા દાંપત્યમાં ઈશ્વર જન્મે એવું છે? કંગાળ દાંપત્ય લોકોના થઈ, દુર્ગંધ મારે છે. દાંપત્ય સુધારવા, રાષ્ટ્રનું દાંપત્ય દિવ્ય બને તો સંતાનો મહાન થાય. ઘણી જગ્યાએ નહીં, 2 જ જણા હોય તો એ 8-8 દિવસ સુધી ન બોલતો.
કાંઈ પણ કામ હોય ચિઠ્ઠી લખે, હું ઓફિસ જાઉં છું. હવે જા ને તું તારે જા. 8 દિવસ 2 જણા હોય તોય બોલે. એ દાંપત્યની દયા. એક જગ્યાએ 2 જણા 8 દિવસથી બોલતા નહોતા. પછી શિયાળાની ઋતુ હતી. પછી સવારમાં છાણા અને લાકડા નાખીને એનો તાપ કર્યો, તાપવા માટે. આમ બોલે નહીં 2 જણા, પાછા તાપે ખરા. બોલવાનું બંધ. એમાં એક અગ્નિનો તણખો ઉડીને પેલા ભાઈની ધોતીમાં પડ્યો. એ પુરુષને ખબર નહીં, પત્નીને ખબર. હવે લાગણી તો હોય સ્વાભાવિક, પણ હવે બોલે કોણ? 8 દિવસનું મૌન તોડે કોણ? પેલા પાળના કોણ કરે એનો પ્રશ્ન. ધોતી સળગવા લાગી. પત્નીથી રહેવાય નહીં, પણ સીધું તો બોલાય નહીં, એટલે એમ બોલવા લાગી, કોઈનું ધોતિયું બળે એમાં આપણું શું રહે. આવા નાટક કરવા પડે એના કરતા બોલવાનું શરૂ કરવું. દાંપત્ય દુર્ગંધ મારે છે માણસ. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે. યુવાન શિવજીના મસ્તક ઉપર જટા છે, તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખ. શિવજીના લલાટમાં ચંદ્ર છે, તારો ભાલ સંયમી બનાવ છે. શંકરજીએ શરીર ઉપર ભસ્મ લગાડી છે. યુવાન, આ યુવાની કાયમ નથી, એકવાર આ શરીર ભસ્મ થશે, તેનું શિક્ષણ લેજે. આમ શિવજીની સ્તુતિ કરી છે. બીજા મંત્રમાં ભગવાન રામજીની ચિત્તવૃત્તિનું વર્ણન કર્યું છે કે ભગવાનને ગાદી આપવાની વાત થઈ ત્યારે એને પ્રસન્નતા ન થઈ, વનમાં જવાનું કહ્યું ત્યારે ગ્લાની ન થઈ. બંને સમયે જેનું ચિત્ત એક સરખું રહ્યું એ રાઘવેન્દ્રની પ્રાર્થના કરી છે. ત્રીજા મંત્રમાં શ્રી સીતારામજી બંનેની સંયુક્ત સ્તુતિ કરી છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત આણો મહાસાયક ચાપમ નમામિ રઘુવંશનાથ નમામિ રામં રઘુવંશ. જેની ડાબી બાજુએ વૈદેહી શોભે છે, આજાન ભુજમાં ધનુષ્ય ધારણ કર્યું છે, એ સીતારામજીના ચરણમાં તુલસીએ નમસ્કાર કરી અને અયોધ્યા કાંડનો આરંભ આ દોહાથી કર્યો. અયોધ્યા કાંડના આરંભમાં ગુરુ વંદનાનો દોહો લખ્યો છે. કારણ કે તુલસી, મેં અવારનવાર ચર્ચા કરી ચૂક્યો છું, તુલસી એમ કહેવા માંગે કે યુવાનીમાં પ્રથમ કોઈ ગુરુની જરૂર છે, કોઈ માર્ગદર્શકની જરૂર છે, અને તેથી પહેલો દોહો ગુરુ વંદનાનો લખ્યો છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બરનૌ રઘુ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બરનૌ રઘુબર વિમલ જસ જોદાયક ફલ જા. ગુરુદેવના ચરણ કમળની ધૂળથી મારા મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને ગોસ્વામીજી કહે પરમાત્માના એ વિમલ યશનું વર્ણન કરવા જાઉં છું, જે ચારે ચાર પદાર્થોને આપનાર છે. તુલસીજી લખે છે, અયોધ્યામાં જ્યારથી રામ પરણીને આવ્યા ત્યારથી શું સુખ છે. અયોધ્યા કાંડ કી પ્રથમ ચોપાઈ. જબ તે રામ વ્યાગી ઘર આए नित नव मंगल मोद जब राम जारी घर
घर आए नित नव मंगल मोद बधाए। जब ते राम भुवन चारि दस भूधर भारी सुकृत मेघ वर्षागी सुख बारी। भुवन चारि दस भूधर भारी सुकृत मेघ वर्षागी सुख बारी। भुवन चारि दस भूधर भारी सुकृत मेघ वर्षागी सुख बारी। भुवन चारि दस भूधर भारी सुकृत मेघ वर्षागी सुख बारी। रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई उमग अवध अम्बुदी जाई। जब ते राम ब्याही घर आए नीत नव मंगल मोद बधाए। જ્યારથી રામજી પરણીને આવ્યા છે ત્યારથી અયોધ્યામાં નિત્ય નવો આનંદ વધાય। જેમ અષાઢ મહિનામાં આકાશમાં વાદળા ચડે અને પાણીનો વરસાદ થાય એમ અયોધ્યામાં રામ પરણીને આવ્યા પછી તુલસીકાએ પુણ્યના થર જામી ગયા અને એ પુણ્યમાંથી સુખનો વરસાદ વરસવા લાગ્યો। અને જેમ બહુ વરસાદ પડે અને નદીઓમાં પૂર આવે એમ અયોધ્યામાં રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિની નદીઓમાં પૂર આવ્યું। અયોધ્યાના દરિયામાં સુખ ઠલવાવા માંડ્યું। અયોધ્યા દરેક રીતે સુખી છે। ચારે બાજુનું સુખ અયોધ્યાને ઘેરી વળ્યું છે। માનસકાર લખે છે તમામ લોકો એટલા સુખી છે કે વિધાતાને પણ એમ થાય અથવા તો જોનારને એમ થાય કહી ન જાય કછુ નગર વિભૂતિ જનુ એતને વિરાંચી કરતું। કહી ન જાય કછુ નગર વિભૂતિ જનુ એતને વિરાંચી કરતું। નગરની સમૃદ્ધિ એટલી છે કે એમ લાગે કે વિધાતાએ જાણે આટલું જ બનાવ્યું હશે, હવે આના પછી તો બીજું કઈ ન હોય। સીમાડો કહી ન જાય કછુ નગર વિભૂતિ જનુ એતને વિરાંચી કરતું। बहुत सुंदर लिखते हैं गोस्वामी जी। પછી તો सब विधि सब पुर लोग सुखारी क्यों रामचंद्र मुख चंद्र निहारी। सब विधि सब पुर लोग सुखारी रामचंद्र मुख चंद्र निहारी। सब विधि सब पुर लोग सुखारी रामचंद्र मुख चंद्र निहारी। सब पुर लोग सुखारी रामचंद्र मुख चंद्र निहारी। जब ते राम ब्याही घर आए नित नव मंगल मोद बधाए।
જાણે આટલી સમૃદ્ધિ જગતમાં હશે એવું લાગવા લાગ્યું. અતિશય સુખો અયોધ્યામાં ભરાયા. બધા માણસો બહુ સુખી છે, દરેક રીતે સુખી છે, એમ બાબાજીએ લખ્યું છે. और अब ध्यान, ये जीवन की बड़ी गंभीर कथा है. यहाँ हमारे जीवन को बहुत गंभीरता से छूती है ये कथा. सुखनो वरसाद पड़वा માંડ્યો અયોધ્યામાં, એમ તુલસીએ લખ્યું. ધ્યાન દેના. વરસાદ સારી વસ્તુ છે, વરસાદ જીવન દાતા છે, પણ વરસાદની મર્યાદા હોવી જોઈએ. 8 દિવસ સુધી એક ધારો વરસાદ મંડાય તો આપણે કંટાળી જઈએ ને એમ કહીએ કે હવે તો આ બંધ થાય તો સારું. ક્યાંય બહાર જવાતું નથી, કપડાં સુકાતા નથી, હવે તો થોડો સૂરજ નીકળે અને ઉઘાડ થાય તો સારું, હવે થોડી ગરમી આવે તો સારું. આમ આપણે ઈચ્છીએ. એમ જીવનની અંદર અતિ સુખનો વરસાદ પણ સારો નથી. રામજીને થયું હશે કે અયોધ્યામાં બહુ સુખ પડવા લાગ્યું, હવે 14 વર્ષના થોડાક ઉઘાડની જરૂર છે, હવે વનવાસના તાપની જરૂર છે, હવે થોડોક સૂર્ય દેખાવો જોઈએ, કારણ કે આમાં તો સૂરજ જ દેખાતો નથી. આટલા વાદળાઓ ઘટાટોપ રહે છે, વર્ષા. ધ્યાન દેના. સુખની પણ સીમા હોવી જોઈએ. વધારે પડતા સુખોએ સમાજમાં પાપને નિમંત્રણ આપ્યું છે. સુખની મર્યાદા હોય, પછી કેટલું સુખ માણસને જોઈએ. એટલે કબીર સાહેબ સુખને શાપ આપે છે. સુખ ઉપર પથ્થર પડો, कबीर कहते हैं, सुख ऊपर पत्थर पड़ो, राम हृदय से जाए, बलिहारी वा दुख की, हर पल राम भजा. સુખ શું કામનું? મને તમને ઈશ્વરને ભૂલાવી દે, પ્રમાણિકતા ભૂલાવી દે, સંબંધો તોડાવી નાખે. એ સુખ શું કામ? ઈશ્વર બધાને સુખી કરે. કોણ એમ ઈચ્છે કે બધા દુખી થાય? સર્વે જનાઃ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. બધા સુખી થાવ એમ જ બધા ઈચ્છીએ ને આપણે, પણ સુખની પણ મર્યાદા હોય. અધિક સુખ સારું નથી જીવન માટે. ધ્યાન દેના. સુખનો સ્વભાવ છે જુદા પાડવા, दुखनो स्वभाव छे एक करवा. उस पर गंभीरता से सोचना, अपने जीवन पर ठीक से सोचना. सुखनो मूल स्वभाव छे जुदा पाड़वा, અને દુઃખનો મૌલિક સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે ભેગા કરવા.